અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાંથી ફરી એક વખત ગેરકાયદેસર રીતે કરવામાં આવતું ગેસ રિફિલિંગ ઝડપાયું। કાપોદ્રા વિસ્તારમાં 13 જગ્યાઓ પર ગેરકાયદેસર ચાલતા ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે। કાપોદ્રા પોલીસને માહિતી મળી હતી કે કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગેસ રિપેરિંગની આડમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવી રહ્યું છે। જે માહિતીને આધારે પોલીસે આખું ઓપરેશન હાથ ધરી છાપો માર્યો હતો। કાપોદ્રા પોલીસ સ્ટેશનની 4 જેટલી ટીમો બનાવવામાં આવી હતી। 20 જેટલા પોલીસ કર્મીઓ દ્વારા દીનદયાલ વસાહત, મરઘા કેન્દ્ર, વડવાડા શોપિંગ સેન્ટર, અક્ષર ડાયમંડ પાસે, રામકૃષ્ણ કોલોની, ભરવાડ ફળિયા, મોહનબાગ, બરોડા પ્રિસ્ટેજ સહિતના વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। ગેસ રિપેરિંગની આડમાં દુકાનમાં ચાલતું ગેરકાયદેસર ગેસ રિફિલિંગ ઝડપી પડાયું હતું। પોલીસ દ્વારા રેડ કરી 13 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। આ મામલે વીઆર પટેલ એસીપીએ જણાવ્યું હતું કે ગેસ રિફિલિંગની આડમાં ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરી આપતા હતા। કાપોદ્રા પોલીસે 13 આરોપીઓની ધરપકડ કરી દુકાનમાંથી અલગ અલગ કંપનીના ગેસ રિફિલિંગ સિલિન્ડર, ખાલી સિલિન્ડર, ગેસ રિફિલિંગ મશીન સહિતનો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કાપોદ્રા પોલીસ દ્વારા 41 મોટા ગેસ સિલિન્ડર, 5 નાના ગેસ સિલિન્ડર અને હાઈટેક રીતે ગેસ રિફિલિંગ કરી શકાય તે રીતના સાધનો જપ્ત કરવામાં આવ્યા છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।